સાંજે રસોઈ બનાવવાનો કંટાળો આવે અથવા તો શાક રોટલીની બદલે સીધું ઝટપટ ખાઈ શકાય એવું બનાવવું હોય તો આજની રેસિપી બેસ્ટ ઓપ્શન છે. હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, ખૂબ જ ઝડપથી તમે વિચાર્યું પણ નહીં હોય એવી રીતે સાંજ માટે માત્ર 8 થી 10 મિનિટમાં ફૂલ ફેમિલી માટે ડિનર બનીને તૈયાર થશે અને ભેળ રગડો ભૂલી જાઓ એવું ટેસ્ટી પણ બનશે. તો ચાલો ઝડપથી રીત જોઈ લઈએ. રેસિપી બનાવવા માટે અહીંયા મેં થોડી તૈયારી કરેલી છે. 3 થી 4 લસણની કળીને ક્રશ કરી લીધી છે. 1 લીલું મરચું આ રીતે સમાર્યું છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ઝીણી સમારી લીધી છે. 2 મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે મિક્સચરમાં પીસી અને પ્યુરી તૈયાર કરી લીધી છે. હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં મોટી 2 ચમચી જેટલું મોળું દહીં લઈશું, જે બહુ ખાટું ન હોય એવું લીધું છે. જેમાં અડધી ચમચી જેટલું આપણે શેકેલું જીરું એડ કરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 5 ચમચી હળદર એડ કરીશું અને અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું. અહીં આપણે મીઠું એડ નહીં કરીએ, કેમ કે મીઠું નાખવાથી દહીંનું પાણી અલગ પડી જાય છે અને એકદમ ઘાટું રહેતું નથી. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. દહીં વધારે ઘાટું હોય એટલે કે વધારે થીક હોય તો થોડું પાણી ઉમેરી સરસ પેસ્ટ જેવું બનાવી લઈએ. જુઓ, આ રીતે આપણે તૈયાર કરીશું અને હવે આપણે ગેસ તરફ જઈશું. હવે અહીંયા ગેસ ઓન કરીશું અને ગેસ પર કડાઈ મૂકીશું. ત્યાર પછી એમાં 1 થી 1.5 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી આપણે એમાં રાઈ એડ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. હિંગ એડ કરવાથી ખૂબ જ સરસ સ્વાદ બને છે અને સુગંધ પણ સરસ આવે છે. હવે જુઓ, રાઈ જીરું કકડી જાય એટલે ક્રશ કરેલી લસણની પેસ્ટ એડ કરીશું અને સારી રીતે સાંતળી લઈએ. લસણ થોડું સતળાઈ જાય એટલે ઝીણી સમારીને તૈયાર કરેલી ડુંગળીને નાખી દઈશું. અહીંયા ડુંગળી સરસ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે. ડુંગળી થોડી સતળાવા લાગી છે એટલે લીલું મરચું એડ કરીશું, ઝીણું સમારેલું, અને થોડી વાર એને પણ સાંતળી લઈએ. એટલી જ વારમાં જુઓ, ડુંગળી સરસ બ્રાઉન કલરની થઈ રહી છે. આ સ્ટેજે આપણે ઉમેરીએ તૈયાર કરેલી ટોમેટો પ્યુરીને અને સરસ રીતે મિક્સ કરી લઈએ. જુઓ, સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે અહીં લઈશું સૂકા મસાલા અને સૂકા મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 5 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જુઓ, મસાલાને સારી રીતે મિક્સ કરી લીધેલા છે. એમાંથી ધીરે ધીરે તેલ પણ છૂટું પડી રહ્યું છે. આ સ્ટેજે આપણે દહીંની બનાવેલી પેસ્ટને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. મિત્રો, અહીંયા તમને એક ખાસ રિક્વેસ્ટ છે કે જો ચેનલ પર તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી ઘંટડીને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી જાય. અહીં આપણે 1 ચપટી ગરમ મસાલો અને થોડી કોથમીર એડ કર્યા છે. ગરમ મસાલો ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં, પણ તમને જો ન ફાવે તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે ઢાંકણ ઢાંકીશું અને અડધી મિનિટ થવા દઈશું. તો હવે જુઓ, મસાલામાંથી અહીંયા તેલ છૂટું પડી ગયું છે. આ સ્ટેજે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને અહીં પાણી એડ કર્યા પછી એક ઉફાળ આવવા દઈએ. જુઓ, આ રીતે સરસ ઉકળી જાય એટલે આપણે એમાં મિક્સ ચવાણું એડ કરીશું, જે ખાસ કરીને બાલાજી, ગોપાલ, ગોકુલ, શ્રીહરિ આવા બધા પેકેટમાં મળતા હોય છે, અથવા તો બજારમાંથી પણ આપણે જે ચવાણું લાવ્યા હોઈએ નાસ્તા માટે એ પણ તમે એડ કરી શકો છો. હવે આ રીતે ચવાણું એડ કર્યા પછી 10 થી 15 સેકન્ડમાં ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. નહીં તો શું થશે કે એકદમ લોચા જેવું થઈ જાય છે. થોડી જ વારની અંદર ગેસ બંધ કરી આપણે એમાં કોથમીર એડ કરીશું. તો અહીંયા તૈયાર છે એકદમ ટેસ્ટી શાક. હવે આપણે સર્વ કરી લઈએ. કોઈ પણ શાકને ભૂલાવી દે એવું જોરદાર બનીને તૈયાર થાય છે. દેશી કે પંજાબી કે પછી રેસ્ટોરન્ટના શાકને પણ ફેલ કરી દે એવું સરસ ટેસ્ટી બને છે. તો જ્યારે પણ ઘરમાં શાક ન હોય અથવા તો કશું નવું ટ્રાય કરવાનું મન થાય તો ચોક્કસથી બનાવજો.
100% આ શાક બધાને ખૂબ જ પસંદ આવે એવું મસ્ત બને છે. બાળકોથી લઈ ઘરના વડીલો સુધી દરેકને ખૂબ જ પસંદ આવશે. પેટ ભરીને ખવાય એવું ટેસ્ટી બને છે. પહેલાં ક્યારેય જો ટ્રાય ન કર્યું હોય તો એક વખત મારા કહેવાથી ચોક્કસથી બનાવી જુઓ. વારંવાર બનાવવાનું મન થશે અને તમારું ફેવરિટ બની જશે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ નવી રીતે બનાવેલા શાકની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ શાકની રેસિપી તમને કેવી લાગી છે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.